હા તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે ઉનાળાની સિઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરની જનતાને સારો ખોરાક, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે ખાદ્ય પદાર્થો સેફ મળે એ હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સતત આ કામમાં કાર્યરત છે. આજરોજ સવારના ખોડિયાર કોલોની વિસ્તારમાં કેરીના રસનું વેચાણ કરતા મંડપ બાંધીને વેચતા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી, જેમાં ખોડિયાર કોલોની શાક માર્કેટ નીલકમલ સોસાયટીમાં સોનપાલ નામના એક વિક્રેતાને અહીંયાથી 15 કિલો જેટલો કલરયુક્ત રસ, કેરીનો રસ મળતા એ સ્થળ ઉપર નાશ કરાવેલ છે. એનો બરફ અને બાકીનો જથ્થો પણ નાશ કરાવવામાં આવેલ છે. તદુપરાંત શહેરમાં અત્યારે ગોલીવાળી સોડાના નામે વેચાતી જે લેબલ વગરની સોડાઓ છે, જેમાં ગઈકાલે ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી અમે 200 જેટલી બોટલોનો નાશ કરાવ્યો અને આજે એપી બોટલિંગ નામની પેઢીમાંથી 250 જેટલી સોડા મળી આવેલ છે ગોલીવાળી, એ નાશ કરાવવાની કાર્યવાહી ચાલુ છે. તદુપરાંત આ બંને ફેક્ટરીને જ્યાં સુધી FSSAIના નિયમોનું પાલન ન કરે તેમજ લેબલિંગ પ્રોવિઝન ન જળવાય ત્યાં સુધી ફેક્ટરી ચાલુ ન કરવા અને જે તે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચનાઓ આપવામાં આવેલ છે. કઈ પ્રકારનો દંડ લેવામાં આવશે? હા, આ બંને કારખાના અત્યારે FSSAIની રેગ્યુલેશનનું પાલન થાય એ માટે ઉત્પાદન બંધ કરાવેલ છે. અન્ય કોઈ દંડ કે એવી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવેલ. હલો વાંધો એ છે કે આ છે જ નહીં લેબલ પ્રોવિઝન. હવે ક્યારે બની, કેટલો ટાઈમ ફ્રેશ રહેશે, આ એક્સપાયર્ડ છે કે હજી ઊંચો કરો ને. બનાવવા માટે રાખ્યો હતો, બરાબર છે. આપણે આ બનાવવું નથી. તારે જ બધું આવી ગયું. તારે નહીં આ ચાલો આના લઈ લઈએ. કેતન ને કયો ફોન કર્યો? સ્વિચ ઓફ આવે.